હું દાગને લાવવા જા બજારમાં અને છોકરા વિવાહ કરવા છે. બેંકમાં થોડા પૈસા પડે ને લાવવા અંગાટ લઈ લેવું પડશે. દાગીના ને પૈસા મેળવા સહ આગળ મને કીધું ખેતર માં આવજે પોણી ચાલુ હોય ને એન્ડોમ તે મને દીકન જવા દેજે ખેતર માં. કાકા કાકા તરાવું થયું હે બંધ જે લાગી મારા કાકા ને બોલાવા જવા દે જલ્દી દોડો દે. મારું બેટું પોણી તો 2 સાડીઓ તો ભરાઈ ગયો પણ મારા છોકરાને કીધું કે પોણા કરાવવા આવજે તે મારો બેટો હજુ બી પોણી વાળવા ના આવ્યો કે કોઈ નહીં તો ટિફિન લઈને ના આવ્યો. આવા તો હું જઉં ઘેર ખાવા માટે હું જાય જોજો આવે છે આ છોકરા મોટા કર્યા પણ શું કરવાનું કઈ ખબર પડતી નહીં. આવતા હોય ને તો સારું ટાઈમ સર પણ શીખા ચો જોઈએ ખબર નહીં પડતી. મને તો હેઠ પેલું જવા દે કુવા બાજુ તે બીજું ડોમું વાળું ભરાઈ જવાથી હતી મને તો જલ્દી જવા દેજે હેઠ જે આવો. અને મારા બેટા છોકરો શીખે કઈ આવશે એ ભૂખ લાગી હા ના આવશે તો ખરો હેઠ એટલે કે મને જવા દે હેઠ. હા મારા બેટા મોડા આવો અને શું કર કાકો પડી રહ્યો પેલા કાકો પેલા શેડામ પડી રહ્યો એવું હું વાત કરી શી ખબર પડી રહ્યો કે શેડામ મારી કયો પડે ને કાકા કોક ખબર પડી રહ્યો હું કહું છું ઓળખેના કોણ હતું એ ના કાકા ઓળખાતા ગમના લાગતા હતા આપડે ગમનું કોઈ નતું ના વાગેલું હતું ના કઈ વાજ્યું નતું થયું શું એવું છે શી ખબર કારણ કઈ ફોન વળે નતું હું જોઈ હતી કશું નતું ના કશું નતું એકમ તો થયું શું હા ખબર પડે કોક ને મારી નાખી દો ટૂંપો બૂંપો હાલી તો મોત થઈ જાય નોમ આવી જાય. આ શ્વાસ નહીં લે ને અલ્યા શ્વાસ હોય પણ અડાય ના આપડે તું અડ્યો તો અલ્યા તું આબુ ના કોકરા કર્યા તું ફોન લાય લો મારું બેટું તી તો જબરું કર્યું લે કને કરા ફોન આ ચોકડી પર પોલીસ કરું હું કને કરો આ તો કોક થાય ને તો આપડે નોમ આવે યાર ફોન કરો પોલીસ ને સાહેબ નો ફોન સીટો બોલે હલે હું બોલાવતા દોડીને તું ઇન કર તું બોલાવા તું ના જા તું આ કાકાની ઓળખ હું બોલાઈને આવું હું હો આખો બેરે જઈને કોઈ પૂછે ને તો કેમ અમને ખબર નહીં એવું કે છે હો સારું ઓહો પાછો હું એકમ બેઠું હા હે ચાલ હો ઓય બેહું હોય ને તું તો બેહી રહેજે હો કોઈ પેલું કરે ને તો પેલું ના કરતો હો ને એ કજે નહીં બેહો તું મારા કાજે તું મને લાગે તું રે ને હું કોઈ તને મેળવ નહીં તું કોઈ નાટક કરી નાખે હેડ આપણા ગાડી હેલો આપણે બે બોલે ને આવીએ હેડો બોલે હેલો અલે તારી આજકાલ તો ચોરીઓ જબર થઈ હતા દાગીના ભાવ જમ વધારે ને ચોરીઓ વધારે થાય તો મને સાહેબે દાડે ચોકી આલી કે ચોકડી પર રહેવાનું અરે સાહેબ પેલા કાકા એ કાકો હી અને બે ફોન થઈને પડે એમાં છોકરો ભાડી ગયો એટલે આજે હું ઉઠાવવાની કોશિશ કરતો હતો ને એટલે ખાલી અડ્યો છે બીજું કોઈ કર્યું નહીં હું અડ્યો નહીં તો હેડો એટલે મુકો તમે બોલાવીએ બધું કરીએ એમ ખબર તમે અડે અને કોઈ થયું હોય નમ ના આવો ખાલી મને ઉઠાવવા માટે જેવું કર્યું તમે હેડજો ઉતારો તમારું આવશે જ પછી સાહેબ એટલે અમે અડે જ નહીં ના માટે ઉભો કરવા અડે તું આ તો ખાલી એમની વાડા ના જોયા વગર વાત સાચી પણ ના અડાય પણ હવે કરવાનું હું કશી નહીં અડે પડે બોલાવી દેવાનું પણ આનો છોકરા ના ખબર પડે સાહેબ વાત તમે યાર અમારા ઉપર નાખવા માટે કહેવાય ફોન નહીં પડે તમે એ કાકા થી હું થયો કોઈ ખબર પડતી નહીં સાહેબ બતાવું આમાં છોકરો યાર આપણું કરો હો કઉ પેલું થાય ના કરતી આ આટલા એ આ જગ્યા રહી ને તારી કરણી હવે કાકા
અરે હય હા ચાલો હતા હા ને કરે તો જલે આટલે જ કાકો હતા સાચું કહું છો મારા એમની તો બોલા ચો કોઈ હોય પણ આટલે જ હતા અલ્યા તારી હું કહું આ કાકાને તો ફોન આવી ગયો પેલું જતા રહેવા તો ચિત્રો બાજુ ખોલવા જવું તમે અમારા આગા ચાલો હેડો હેજો સર તમે લાયા એટલે હેલો હા તમે એમની લઈ લઈને આવો કોઈ ખબર નહીં હોય કોણ તમે સાહેબ અમને નહીં લાયા યાર તું એટલા આવ્યા હોય કાકો હતા કદાચ છે ને બે ફોન થઈ ગયા હોય ને ફોનમાં આવી ગયા હોય તો એમ કે એટલા માટે આવી યાર તમે જોવું ના પગ મરી જાય જીવતા અરે એવું તો કોણ જોવે રે યાર બે ફોન થઈ ગયા કોઈ મરી નાના તો પડતા ના ના અમાર પણ જોવું તો તું શ્વાસ લે કઈ આ તો કાકો કદાચ બે ફોન થઈ ગયા હોય ચક્કર આવ્યા હોય અને તો હવે આ છેતરો બેતરો યોનો હોય અને આ બધા આવ્યા હોય તો આરી તો છે મારું હવે બીજું બાજુ તો આટલા તો હોય તો એટલે કહું છું તમે પછી જતા રહેજો કહો અમે તમે પાછા મોકલી દઈએ ને પછી ફેર મળી તો હું કહું હવે થોડું ચેકિંગ કરી દઈએ તો કદાચ કાકો મળી તો મને શાંતિ થાય અને મને એકલો મળી તો શું કરવાનું કહેજો એટલા કહું જો આપણે જઈએ તો બે બાજુ હોય તો ખેડો થાચી રે હું તો હું કહું સાહેબ આ કાકો તો જરા ના બે બંધ થઈ ગયેલા કદાચ ઘેર બે જતા રહ્યા છે નહીં હું ડ્યુટી પર છું તમારે જે કરવું એ કરો ભોતાન હું લેખમાં તમારું નામ લખાઈ દેવાનું હું અમારી નહીં પછી કોઈ પકડવાનું નહીં તાર ઇનામ હું કહું તમારે જવું હોય તો જો પણ અમે ફોન કરીએ કાકો દેખો તો તમે ફટલે આવી જજો હાર હો કેમ ખબર હે કે તમે પોલીસ વાળા તમારે આઈકન ના લઈ જવાય પણ અમે અમારા ઘેર જઈએ છીએ પણ કાકો કદાચ રસ્તામાં તો ભેગા હોય ને તો તમે ફોન કરીએ ને ઉપાડજો લી વખત સારું હો તો તમે આવી જજો તને જોતા હો કરણિયા કાકાએ તો આપણને હલવાઈ દીધા લે ઓવરના કઈ કાકો નહીં જાણી ને તો પોલીસ આપણા પર કેસ કરશે અને કે મને જલ્દી રખડાયો ને એવું કરશે આપણે લઈ જા પેલા જેલમાં છે ને આપડા બોરે જઈએ અને બોરે આપણે શાંતિથી પાણી બાણી ઠંડુ પીએ ને પછી કાકાને ખોરશું તાર આપણે ખોરતા ખોરતા તો નેર ઉપર આવી ગયા પછી કાકો તો જડ્યો નહીં સાચી રહેવું કાકો તો મુએ થાચો નહીં જડ્યો તો પોલીસ આપણી પર તરફા નાખશે એટલે કેસ કે તમારા ઉપર થાય એમ કીધું તું ખબર હે તને આપણે જેલમાં લઈ જાય લઈ જ જાય કે યાર તો શું કરવાનું કે પછી દાદા અરે એવું કાકો નહીં કાકો તો યાદ છી આપણે તો ખોરતા ખોરતા બીજા ગમાય છે મને લાગે કાકો તમે રોવા હું થઈ ગયું હવે લૂંટાઈ ગયા બરબાદ થઈ ગયા લૂંટી ગયા બરબાદ થઈ ગયા કાકા હું કહું આ કાકો લૂંટી ગયા બરબાદ થઈ ગયા કોઈ તું ઓલા ફોન ના પોલીસ ફોન કરી દો નોકરી જા પછી ફોન કરું કાકા ખબર ના પડી કોઈ પણ કાકા હાલો સાહેબ હા બોલો પેલા કાકો નતા કેતા હું ઓહો એ કાકો અમે શીતમ ખોલવા જતા ને ઓહો કેનાલ પર સાપડો ને બેઠા બેઠા રોવી ક્યાં સાપડે ખાલી કર હાલત હું આવું પેલું નેળવાળું નહીં નેળવાળું ઓહો સમજો ફટાફટ તમે હું આવું હાલત તમે તો જવાના હતા કાકા હા મેં કશું પૂછ્યું જ નહીં ખાલી મેં કીધું ને કે શું થયું કે લૂંટાઈ ગયું બરબાદ થઈ ગયું ને એવું કોઈ એટલે તમે આવજો ફટાફટ હો એ હા હાલ જ આવું મારું મહેણા